હકાભા ગઢવીની પત્રકાર પરિષદ બાદ તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે। ખેડૂત આંદોલનમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ। સીધી રીતે જો વળતરની વાત કરવામાં આવે તો જેતપરના ખેડૂતોને 12 લાખ મળતા હતા એની સામે 38 લાખ રૂપિયા મળે તે પ્રકારની પણ વાત એ સ્પષ્ટ સામે આવી। હકાભા ગઢવી કે જેઓએ ખેડૂતો માટે ડાયરો કરવા માટે પહોંચ્યા હતા તેમની સાથે નિલેશ એરવડિયાએ કરેલી એ વાતચીત જેનો હકાભા ગઢવીએ ખુલાસો કર્યો અને મધ્યસ્થી તરીકે હકાભા ગઢવીને આગળ ધરવાની વાત કરી હતી। ઓડિયો ક્લિપની અંદર હકાભા ગઢવીને પણ 1 કરોડ આપવાની વાત કરી હતી। નિલેશ એરવડિયાનો એક શબ્દ હતો કે જેને હકાભા ગઢવીને કહ્યો હતો કે મારી પાસે 2000 જેટલા છોકરાઓ છે, સમાજના એ છોકરાઓ મારી સાથે રહે છે। એ જ વાતનો હકાભાને ભય હતો। મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તત્કાલ ધોરણે હકાભા ગઢવીની સુરક્ષામાં વધારો કરાયો છે। હાલના તબક્કે તેમના હળવદ ખાતેના આવેલા નિવાસસ્થાને પણ પોલીસના જવાનોએ તૈનાત કરવામાં આવ્યા છે। મોરબીના જેતપરમાં ચાલતા ખેડૂત આંદોલનને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હકાભા ગઢવીની પત્રકાર પરિષદ બાદ તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે। ઉપવાસી નિલેશ એરવડિયા પર ગંભીર આક્ષેપો બાદ મામલો છે તે ગરમાયો છે। હળવદમાં હકાભા ગઢવીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। હકાભા ગઢવીના પરિવારને સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે। આવનારા સમયમાં હકાભા ગઢવીની સુરક્ષામાં વધારો થઈ શકે છે। ખેડૂત આંદોલનમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે। ત્યારે હળવદ સ્થિત હકાભા ગઢવીના નિવાસસ્થાન ઉપર અત્યારે પોલીસનો એ જવાનો છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે, કારણ કે જે રીતે પત્રકાર પરિષદમાં નિલેશ એરવડિયા સાથેનો ઓડિયો ક્લિપ વાયરલ થયો ત્યારબાદ હકાભા ગઢવીએ કહ્યું હતું કે કદાચ મારા અને મારા પરિવારને એક ખતરો છે, તેથી મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે ને હવે હકાભા ગઢવીને અત્યારે પોલીસ પ્રોટેક્શન પણ આપી દેવામાં આવ્યું છે। અને હજુ આવનારા દિવસોની અંદર જે રીતે આ મામલો ગરમાઈ રહ્યો છે, આરોપ પ્રતિ આરોપો આ સમગ્ર વિવાદમાં થઈ રહ્યા છે, તે રીતે હકાભા ગઢવીની સુરક્ષામાં વધારો પણ થઈ શકે તેવી પૂરેપૂરી અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। પ્રદીપ, ખેડૂત આંદોલનમાં આજે નવા વળાંકો આવ્યા છે અને તેમનું કારણ હકાભા ગઢવીની એ પ્રેસ કોન્ફરન્સ છે। એ પ્રેસ કોન્ફરન્સ બાદ હકાભા ગઢવીના હળવદ સ્થિત નિવાસસ્થાન ખાતે અત્યારે પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। બિલકુલ ઉમાંગ, ઉપવાસ આંદોલનનો આજે 17મો દિવસ છે। 17 દિવસથી સતત ખેડૂતોએ પોતાની માંગ સાથે અડગ છે। રાજ્ય સરકારે પણ ખેડૂતોને જે વળતર આપવાની વાત કરી હતી, સતત ચિંતિત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી એ જીતુ વાઘાણી અને સાથે જ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની સંયુક્ત પત્રકાર પરિષદની અંદર વળતર આપવાની પણ વાત કરી। જે ખેડૂતોની માંગ હતી એ તમામ માંગ સંતોષવા માટેની પણ તૈયારી દર્શાવી। સીધી રીતે જો વળતરની વાત કરવામાં આવે તો જેતપરના ખેડૂતોને 12 લાખ મળતા હતા એની સામે 38 લાખ રૂપિયા મળે તે પ્રકારની પણ વાત એ સ્પષ્ટ સામે આવી। અને આખી આ ઘટના બાદ આખા આંદોલનની અંદર મુખ્ય ચહેરો અને મુખ્ય ભૂમિકાની અંદર સામે આવનાર હકાભા ગઢવી કે જેઓએ ખેડૂતો માટે ડાયરો કરવા માટે પહોંચ્યા હતા તેમની સાથે નિલેશ એરવડિયાએ કરેલી એ વાતચીત જેનો હકાભા ગઢવીએ ખુલાસો કર્યો કે ખેડૂત આંદોલન તહેસ નહેસ કરવા માટે 25 કરોડ રૂપિયા સરકાર પાસે માંગવાની વાત કરી હતી અને મધ્યસ્થી તરીકે હકાભા ગઢવીને આગળ ધરવાની વાત કરી હતી। ઓડિયો ક્લિપની અંદર હકાભા ગઢવીને પણ 1 કરોડ આપવાની વાત કરી હતી। આખી ઘટનામાં હકાભાની પત્રકાર પરિષદ બાદ નિલેશ એરવડિયાની એ ઉપવાસ છાવણી ઉપરથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। તેમને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ હકાભા ગઢવીએ આખી આ પત્રકાર પરિષદ કરતાની સાથે જ નિલેશ એરવડિયાનો એક શબ્દ હતો કે જેને હકાભા ગઢવીને કહ્યો હતો કે મારી પાસે 2000 જેટલા છોકરાઓ છે, સમાજના એ છોકરાઓ મારી સાથે રહે છે। એ જ વાતનો હકાભાને ભય હતો। પરંતુ હવે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તત્કાલ ધોરણે હકાભા ગઢવીની સુરક્ષામાં વધારો કરાયો છે। આવનારા સમયમાં જો હકાભા ગઢવી સાથે કોઈ પણ પ્રકારની અનબનાવ અથવા તો ફોન ઉપર જો ધમકી મળે છે તો તેમની સુરક્ષાની અંદર હજુ પણ વધારો કરવામાં આવે છે। હાલના તબક્કે તેમના હળવદ ખાતેના આવેલા નિવાસસ્થાને પણ પોલીસના જવાનોએ તૈનાત કરવામાં આવ્યા છે।
આવનારા સમયની અંદર જો તેમની સુરક્ષાને લઈને કંઈ પણ પ્રકારની ખિલવાડ અથવા તો છેડછાડ થાય છે તો તેમની સાથે પણ સ્ટેન્ડ ટુ બાય 24 કલાક પોલીસ જવાનો રાખવામાં આવે તેવી પણ પોલીસની તૈયારી દર્શાવવામાં આવી છે. કેમ કે જે હકાભા ગઢવીએ પત્રકાર પરિષદની અંદર ખુલાસો કર્યો હતો એ ખુલાસા બાદ મોરબીના જેતપરની ઉપવાસ છાવણી ઉપર હાલ અત્યારે વાત કરવામાં આવે તો નિલેશ એરવડિયા જે છે તેમને ત્યાંથી રવાના કર્યા છે. તેમને મોરબી સ્થિત કૃષ્ણા હોસ્પિટલમાં સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા છે કેમ કે તેમની તબિયત નાદુરસ્ત હોવાની વાત સામે આવી છે. પરંતુ બીજી તરફ કેટલાક ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે આ પાછળનું એકમાત્ર કારણ હકાભા ગઢવી જે છે તેમણે કરેલી એક પત્રકાર પરિષદ અને તેના જ કારણે નિલેશ એરવડિયાને અત્યારે ત્યાંથી હટાવી દેવાયા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.